નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ વિડીયો અંગ્રેજી વ્યાકરણના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના બની રહેશે તેનો મને પૂરો વિશ્વાસ છે. દોસ્તો, તાજેતરમાં જ 1111 વિડીયો ઇન્ડિયાઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયા છે. દોસ્તો, આપ સૌના સહકારથી અહીં સુધી પહોંચાયું છે. દોસ્તો, તેથી આ ચેનલ એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવો આપ સૌ પ્રયાસ કરશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે. દોસ્તો, દર રવિવારે અહીંયાથી કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો એપિસોડ અહીંયાથી રજૂ કરવામાં આવે છે. આજે મિત્રો 153મો આ એપિસોડ જ્યારે હું આપ સમક્ષ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ ગૌરવ અનુભવું છું. મિત્રો, 153મો એપિસોડ કરંટ અફેર્સ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. આપ સૌ જાણો છો, દેશ દુનિયાની અનેક ઘટનાઓ, ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, સાહિત્ય, રમત જગત આવી અનેક ઘટનાઓને લઈને વિશ્વ જ્યારે ચાલતું હોય ત્યારે એ તમામ ઘટનાથી વાકેફ રહેવું એ આજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની વાત છે. દોસ્તો, આ તમામ ઘટનાઓ આપના સુધી પહોંચાડવા માટેનો એક નાનકડો પ્રયાસ એટલે કરંટ અફેર્સનું આ વિડીયો. દોસ્તો, જે વિદ્યાર્થીઓ ગામડા કક્ષાએ રહે છે, જ્યાં છાપું પણ અવેલેબલ નથી, નેટ પણ અવેલેબલ નથી, તો એવા વિદ્યાર્થીઓ સુધી આ સમાચાર કોઈ પણ રીતે પહોંચાડી અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. વધુમાં વધુ આ વિડીયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, અહીંયા એક વાત એ પણ ખરી, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા એક અભ્યાસ મુજબ હોય છે, મારા વાંચનની એક મર્યાદા મુજબ હોય છે. સંભવ છે દોસ્તો કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ કરજો, કોઈ ઓથેન્ટિક બુક્સનો પણ અભ્યાસ કરી લેશો. ચાલો દોસ્તો, જોઈએ આ અઠવાડિયાના ટોપ 10 ન્યૂઝ. મિત્રો, તાજેતરમાં ધીરેન્દ્ર ઓઝા, ખાસ નામ યાદ રાખજો, ધીરેન્દ્ર ઓઝા ઇન્ફોર્મેશન બ્યુરોના નવા ડાયરેક્ટર ઓફ જનરલ તરીકે નિયુક્ત થયા છે. નામ ખાસ યાદ રાખજો, ધીરેન્દ્ર ઓઝા એ ઇન્ફોર્મેશન બ્યુરોના નવા ડાયરેક્ટર ઓફ જનરલ તરીકે પસંદ થયા છે. મિત્રો, તાજેતરમાં જાપાનની એડવાન્સ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનું નામ ખાસ યાદ રાખજો. કોણે લોન્ચ કરી છે? જાપાને એડવાન્સ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ALOS-4 જાપાને લોન્ચ કરેલી છે. મિત્રો, તાજેતરમાં 6ઠી જુલાઈને, મિત્રો ખાસ યાદ રાખજો, 6ઠી જુલાઈને ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ એટલે કયો દિવસ? તો 6ઠી જુલાઈને ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ તરીકે ઉજવવામાં આવેલો છે. યાદ રાખજો, 6ઠી જુલાઈ ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ. મિત્રો, તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશના લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ કેટી પાર્નેકે, લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત કેટી પાર્નેલે કારગિલ વોર ધ ટર્નિંગ પોઈન્ટ નામની એક બુક લોન્ચ કરી છે. અરુણાચલ પ્રદેશના લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત કેટી પાર્નેકે કારગિલ વોર ધ ટર્નિંગ પોઈન્ટ નામની બુક લોન્ચ કરેલ છે. મિત્રો, તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુએ સામાજિક સિક્યુરિટી માટે NTR ભરોસા નામની એક યોજનાની 1 જુલાઈના રોજ બહાર પાડી છે. ખાસ યોજનાનું નામ યાદ રાખજો, NTR ભરોસા. કોણે બહાર પાડી છે? આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સામાજિક સિક્યુરિટી માટે NTR ભરોસા નામની આ યોજના 1 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, બેલારસ નામના દેશને સ્કો એટલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન
ના 10મા સભ્ય તરીકે બેલારસ નામના દેશને સ્થાન પ્રાપ્ત થયેલું છે. સ્કોની અંદર 10મા સભ્ય તરીકે સ્થાન પ્રાપ્ત થયો છે એવો દેશ છે બેલારસ. સ્કો ઇટ મીન્સ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. મિત્રો, તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લડાખના જમ્મુ કાશ્મીર અને લડાખના જજ તરીકે દોસ્તો અહીંયા ખાસ યાદ રાખજો, જજ તરીકે નિયુક્ત થયા છે તેઓ મણિપુરના છે અને એ જજનું નામ છે, મિત્રો ખાસ યાદ રાખજો, એન કોટેશ્વર. અહીંયા મિત્રો જમ્મુ લડાખના નવા જજ તરીકે જે નિયુક્ત કરવામાં આવ્યા છે એમનું નામ છે એન કોટેશ્વર સિંઘ. એન કોટેશ્વર સિંઘ. મિત્રો ખાસ યાદ રાખજો, તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લડાખના નવા જજ તરીકે એન કોટેશ્વર સિંઘ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમાચાર એટલા માટે અહીંયા પ્રસિદ્ધ કરવામાં છે તેઓ મણિપુરથી પસંદ થયેલ પ્રથમ જજ બની રહ્યા છે. ફરી એકવાર યાદ રાખશું, એન કોટેશ્વર સિંઘ. એન કોટેશ્વર સિંઘ તેઓ મણિપુરથી પસંદ થયેલા જમ્મુ કાશ્મીર અને લડાખના નવા જજ તરીકે એન કોટેશ્વર, ખાસ યાદ રાખજો, એન કોટેશ્વર સિંઘ. તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લડાખના નવા જજ તરીકે એન કોટેશ્વર સિંઘ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મણિપુરથી પસંદ થયેલ પ્રથમ જજ બની રહ્યા છે. મિત્રો અહીંયા નામ લખવાનું રહી ગયું છે પણ યાદ રાખજો, જમ્મુ કાશ્મીર અને લડાખના નવા જજ તરીકે એન કોટેશ્વર સિંઘ. મિત્રો, તાજેતરના જ એક સર્વે મુજબ સારસ પક્ષીની વધુ સંખ્યા ધરાવતા રાજ્ય તરીકે ઉત્તર પ્રદેશ જાહેર થયેલ છે. ઉત્તર પ્રદેશ એ સારસ પક્ષી માટે વધુ સંખ્યા ધરાવતું એક રાજ્ય બન્યું છે અને ત્યાં સારસ પક્ષીની સંખ્યા 19,918 જેટલી નોંધવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ આઈઆઈટી જોધપુરે, ખાસ યાદ રાખજો નામ, આઈઆઈટી જોધપુરે તેમનો બીટેકનો અભ્યાસક્રમ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં શીખવવાની જાહેરાત કરી છે. મિત્રો, અંતિમ સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં જ મલેશિયા ખાતે એશિયન સ્ક્વોશ ડબલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ટીમે મેન્સ ડબલ અને મિક્સ ડબલનું ટાઇટલ જીતી લીધું છે. એશિયન સ્ક્વોશ ડબલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું? મલેશિયા ખાતે. ખાસ યાદ રાખજો, મલેશિયા ખાતે એશિયન સ્ક્વોશ ડબલ ચેમ્પિયનશિપ 2024નું ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કેવું રહ્યું હતું? મેન્સ ડબલ અને મિક્સ ડબલનું ટાઇટલ ભારતે જીતી લીધું હતું, જે આપણા સૌને ગૌરવની વાત છે. મિત્રો, ફરી એકવાર અહીંયા આ સમાચારમાં નજર કરીએ તો મિત્રો, જમ્મુ અને કાશ્મીર અને લડાખના નિયુક્ત નવા જજ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલા છે? એન કોટેશ્વર સિંઘ. ફરી યાદ રાખજો, એન કોટેશ્વર સિંઘ. એન કોટેશ્વર સિંઘ, બરાબર. નવા જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ મણિપુરથી પસંદ થયેલા છે. મિત્રો, આ સાથે અહીંયા ટોપ 10 ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરશો. અહીંયા 2 વસ્તુ છે, અંગ્રેજી ગ્રામરના 1111 જેટલા એપિસોડ આ ચેનલ પર પ્રાપ્ત છે અને કરંટ અફેર્સનો આજે આ 153મો એપિસોડ હું આપ દોસ્તોને અર્પણ કરું છું. ત્યારે ખરેખર હું આપની પાસે અપેક્ષિત પણ ખરું કે આ વિડીયો વધુ શેર કરી
અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી આપ સૌને વંદન સહ વિનંતી. જય ભારત. ભારત માતા કી જય. ફરી પાછા મળશું આવતા રવિવારે.